હેલો સ્ટુડન્ટ, તો આજે આપણે ધોરણ 4ની અંદર વિષય આસપાસ, તો તેની અંદર આપણે શું શીખી રહ્યા છીએ? તો કે પાઠ 7, પાઠનું નામ છે રિયાની ટ્રેન મોડી પડી. આપણે પાઠ 6 જોયો હતો, રિયાની મુસાફરી, તેનો જ અધૂરો ભાગ છે રિયાની ટ્રેન મોડી પહોંચી. એટલે કે આવડિયા 6 અને 7મો બંને પાઠ રિયાની સ્ટોરી છે, જે પોતે મુસાફરી કરે છે, તે તેના ડાયરી જે લખી હોય તે જ આપણે વાંચવાની છે, તે જ જાણવાનું છે કે તેની મુસાફરી તેને કેવી રીતે કરી, તેના અનુભવો શું છે, તેને શું જોયું હતું, તેને કેવી મજા આવી. તો જોઈએ, આપણે એક ભાગમાં 7મા પાઠની અંદર થોડું ઘણું જોયું હતું કે તે પ્લેટફોર્મ ઉપર ગાડી ઊભી રહે છે, એટલે સવારના તે જાગે છે ને ઘડિયાળમાં કેટલા વાગે છે? તો 5. અને બીજો દિવસ થાય છે ત્યારે કઈ તારીખ હોય છે? તો કે 29 મે. અને તે ઊભી થઈને જોવે છે તો કયું જંકશન આવેલું હોય છે? તો કે વડોદરા. ત્યાર પછી માઇકમાં એનાઉન્સમેન્ટ થાય છે કે વડોદરાથી સુરત, વલસાડ અને વાપી તરફ જવાવાળી બધી ટ્રેન 2 કલાક મોડી ચાલશે. ત્યાર પછી તેના પપ્પા એમ કહે છે કે તમે બધા ફ્રેશ થઈ જાઓ, હું ચા લઈને આવું છું. ત્યાર પછી તે બધા નાસ્તો કરે છે. ત્યાર પછી તેના પપ્પા કહે છે કે હજી આપણે ટ્રેનની ઘણી બધી વાર છે, તો તમને હું રેલવે સ્ટેશનની અને અનેક સુવિધાઓ, સગવડો, તે બધું તમને બતાવું. ત્યાર પછી તેનો ભાઈ અને રિયા બંને તેના પપ્પા હારે જાય છે. તો તે શું જોવે છે? તો કે ટિકિટ બારી, ટિકિટ ચેકરનો રૂમ, પ્રતીક્ષા ખંડ, પાર્સલ રૂમ, ટોયલેટ, બાથરૂમ, પીવાની પાણીની સુવિધા, ચા નાસ્તાની કેન્ટીન વગેરે સ્થળો જોવે છે. પછી એક પ્લેટફોર્મ પરથી બીજા પ્લેટફોર્મ જવા માટેની સીડીવાળો જે પુલ હોય ત્યાંથી તે ઊભા બીજી બધી ટ્રેનો જોવે છે. પછી રેલવેના કર્મચારીઓ હોય તે ટ્રેનના ડબ્બામાં પાણી ભરતા હોય છે. અમુક કર્મચારીઓ હોય છે તે ટ્રેનના પાટાની આજુબાજુ સફાઈ કામ કરતા હોય છે. આવું તે અનેક, જેને રિયાએ કે તેના ભાઈએ ક્યારે પણ આ બધું જોયું ન હતું, તો તેને આ બધું જોઈને ખૂબ મજા આવે છે. ને રિયા પછી ઘણા ફોટોસ અને વિડીયોઝ પણ લે છે. ત્યાર પછી એનાઉન્સમેન્ટ થાય છે કે હવે 2 જ મિનિટમાં તમારી ટ્રેન ઉપડવાની છે. ત્યાર પછી તે પોતાની જગ્યાએ આવીને બેસી જાય છે. ટ્રેન ચાલવા લાગે છે. ત્યાર પછી સડક માર્ગમાં તે ફાટક હોય તેને જોવે છે. ફાટકની બંને બાજુ થોડાક વાહનો ઉભેલા હોય છે. તો કેવા વાહનો હોય છે? તો કે બસ, કાર, રિક્ષા, સાયકલ, સ્કૂટર, પછી માલ સામાન ભરેલા ટ્રકો. પછી અમુક વ્યક્તિ એવા પણ હોય છે જે ફાટકનો પાઇપ હોય છે તેને ગળકીને સાવ ટ્રેનની બાજુમાં આવીને ઊભા રહે છે. તેવું જોખમી કામ પણ કરે છે, જો એવું કરવું ન જોઈએ. ત્યાર પછી તેની બાજુમાંથી જ એક બીજી ટ્રેન પસાર થાય છે, તો એનો ભાઈ અને રિયા બંને ટ્રેનના ડબ્બા ગણે છે, પણ બંને ટ્રેન એટલી ફાસ્ટ હોય છે તો વ્યવસ્થિત તે ડબ્બા નથી ગણી શકતા. ત્યાર પછી ટ્રેન જેમ આગળ જાય છે તો તેની ટ્રેનનો ચાલવાનો અવાજ જ એકદમથી અલગ પડી જાય છે. જેવી રીતે ચાલતી હતી તેનાથી અલગ જ. તો પછી રિયા આંખો ખોલીને જોવે છે કે આ કેમ આવી રીતે થયું? તો તેની ટ્રેન એક મોટા પુલ ઉપરથી પસાર થતી હોય છે. ત્યારે તેના મમ્મી એમ કહે છે કે આ પુલ કયો છે? તો કે આ નર્મદા નદીનો પુલ છે અને ગુજરાતની સૌથી મોટી નદી છે. કઈ છે? તો કે નર્મદા નદી. તેનું પાણી દૂર દૂર સુધી બધાને પહોંચાડવામાં આવે છે. અને તેની બાજુમાં જ બીજા 2 પુલ હોય છે, નાનો મોટો. તેમાંથી સૌથી જૂનો અને મજબૂત પુલ હોય છે તેનું નામ છે ગોલ્ડન બ્રિજ, અને બીજો પુલ નવો બનાવવામાં આવેલો હોય છે, કેબલ બ્રિજ. ત્યાર પછી તે જોવે છે કે તેમાં એટલું બધું પાણી હોય છે ઉનાળો હોવા છતાં પણ, અને આ બધું જોવાની તેને ખૂબ મજા પડે છે. ત્યાર પછી તેના પપ્પા એમ કહે છે કે જ્યારે તમે રાત્રે સૂતા હતા ત્યારે આપણી ટ્રેન અનેક એવા પુલ ઉપરથી પસાર થઈ હતી, જેવા કે સાબરમતી, વાત્રાક, મહીસાગર, વિશ્વામિત્ર, એવી મોટી મોટીના નદીઓના પુલ ઉપરથી પસાર થઈ હતી, જે તમે જોવાનું ચૂકી ગયા છો. હવે આપણી ટ્રેન હજી એક પુલ ઉપરથી પસાર થાય છે, જે છે સુરતની તાપી નદીનો પુલ. તે તમે જોવાનું ચૂકતા નહીં. ત્યાર પછી હવે આપણે આગળ જોઈએ. બહારના દ્રશ્ય જોવાની ખૂબ જ મજા આવી. નદી કિનારાના વિસ્તારમાં લીલા પાકવાળા ખેતરો જોવા મળ્યા. શું કે છે કે સરસ મજાના દ્રશ્યો, સરસ મજાનું ઠંડુ એવું વાતાવરણ જોવાની ખૂબ મજા આવે છે. પછી સરસ મજાના એવા લીલા પાક ઉભા હોય એવા ખેતરો જોવાની, તેની હરિયાળી જોવાની, ઠંડા ઠંડા પવનનો મહેસૂસ કરવાની એવી મજા આવતી હતી. કેટલાક ખેતરોમાં કેળાની ખેતી પણ જોવા મળી છે. અમુક ખેતરો એવા હતા જેમાં કેળાનો પાક થતો હતો.
જે આપને શહેરમાં કે સિટીમાં જોવા ન મળે. ચારેય બાજુ લીલાછમ વૃક્ષો પણ જોવા મળ્યા. પવન પણ ખૂબ ઠંડો આવતો હતો. આવી ઠંડી હવાનો અનુભવ મને ગાંધીધામમાં થયો નથી. પછી તે આગળ પોતાની ડાયરીમાં શું લખે છે કે આવો અનુભવ તો મને ક્યારેય હું જ્યાં રહું છું ત્યાં મને થયો નથી, કેમ કે નદીવાળો વિસ્તાર હોય, આજુબાજુમાં લીલાછમ વૃક્ષો હોય, એટલે એકદમ ઠંડા પવનો આવતા હોય ને એ મજા આવતી હોય. ત્યાર પછી અમે બહારનું વાતાવરણ જોવામાં મશગુલ હતા ત્યાં મમ્મીના મોબાઈલ પર મામાનો ફોન આવ્યો. એટલે કે અમે આ બધો આનંદ માણતા હતા એટલી જ વારમાં મારા મમ્મીના ફોનમાં કોનો ફોન આવ્યો તો કે મારા મામાનો. તે અમને રેલવે સ્ટેશને લેવા આવવાના હતા, માટે મમ્મીએ સમાચાર આપ્યા કે અમારી ટ્રેન 2 કલાક મોડી ચાલે છે, માટે અમે 8:25 કલાકે પહોંચવાને બદલે હવે 10:25 કલાકે પહોંચશું. હવે મામાનો ફોન શું કામે આવ્યો હતો કે તે લોકો રિયાને ની લોકોને સ્ટેશને લેવા માટે આવવાના હતા. એટલે પહેલા તેમને એવું કહેવામાં આવ્યું કે અમે 8:25 થશે ત્યાં સ્ટેશને પહોંચી જશું, પણ હવે એની અચાનક ટ્રેન 2 કલાક મોડી પડી. એટલે કેટલા વાગે પહોંચવાના છે તો કે 10:25 કલાકે પહોંચશું. ત્યાર પછી પ્રશ્ન જવાબ છે કે તમે પુલ જોયા છે અને ક્યાં ક્યાં? તો એમાં શું આવે તો કે હા, અમે પુલ જોયા છે. અમારા શહેરમાં રેલવે સ્ટેશન પસાર થાય છે, પછી તેથી લોકોને વાહન અને લોકોની અવરજવર માટે ટ્રેનના રેલવે માર્ગની ઉપર પુલ બાંધવામાં આવે છે. પછી ગામની નદી હોય તો ત્યાં પુલ હોય છે. એવા અનેક જગ્યાએ પુલો હોય છે ને તેના ઉપરથી આપણે અનેકવાર પસાર પણ થતા હોય છીએ અને જોતા પણ હોય છે. ત્યાર પછી છે તમારા વિસ્તારમાં કઈ કઈ નદીઓ આવેલી છે, તે નદી ઉપર કઈ કઈ જગ્યાએ પુલ બંધાયેલા છે તે વિચારીને લખો. તો આપણે જ્યાં રહીએ ત્યાં તો આપણા પોતાના ગામની પણ નદી હોઈ શકે છે, પછી આપણે આજુબાજુના બીજા ગામ હોય તેમાં પણ નદી હોય છે, શહેરમાં નદીઓ હોય છે અને શહેરમાં મોટા મોટા ડેમ હોય છે તો તેની ઉપર પુલ બાંધવામાં આવે છે. જેમ કે આપણે રાજકોટ આજી નદી હોય છે તો તેની ઉપર પણ પુલ છે. પછી ગોંડલ ભાદર ડેમ છે તો ત્યાંય પુલ છે. પછી આપણે જ્યાં રહીએ ત્યાં પણ આપણે નદી આવેલી છે, ત્યાં પણ પુલ આપણે જોવા મળે છે. ત્યાર પછી છે નદી પર પુલ કેમ બનાવવા પડે છે તે વિચારો અને લખો. તો તેમાં શું આવશે? નદીની વચ્ચે થઈને લોકો અને વાહનોની અવર જવરનો રસ્તો નીકળતો હોય ત્યારે નદી પર પુલ બાંધવાની જરૂર પડે છે. પછી આગળ આપણે એમ પણ કહી શકીએ કે નદીમાં બારેમાસીમાં પાણી ભરાતું રહેતું હોય, અથવા તો કે ચોમાસામાં બહુ વરસાદ પડે તો એવા સમયે ત્યાંથી આપણે પસાર ન થઈ શકતા હોય તો એવી સ્થિતિમાં પુલ બાંધવાની આવશ્યકતા પડે છે, જેથી કરીને લોકો એક છેડેથી બીજા છેડે આસાનીથી જઈ શકે અને પોતાની જીવન જરૂરિયાતની વસ્તુઓ પણ આસાનીથી મેળવી શકે છે. આવી બધી સમસ્યાઓથી બચવા માટે આપણે પુલ બાંધીએ છીએ. ત્યાર પછી છે તમે ક્યારે પુલ પરથી પસાર થયા છો અને ક્યાં? તો તમે જે પણ રસ્તે જતા હોય ગામડે કે કોઈ પણ બીજા સિટીમાં, કે તમે જે પુલમાં પરથી પસાર થતા હોય તે અહીંયા લખવાનું છે. ત્યાર પછી તમે પુલની આજુબાજુમાં શું જોયું? તો કે આપણે બધા એક જ જગ્યાએથી પસાર ન થતા હોય, બધા અલગ અલગ જગ્યાએથી અને અલગ અલગ પુલ ઉપરથી પસાર થઈએ તો જાજે ભાગે તો પુલની આજુબાજુ તો નાના મોટા ઝાડવા હોય છે, અમુક નદીઓ હોય છે, મંદિરો હોય છે, પછી રોડ હોય તો ત્યાંથી વાહનની અવર જવર થતી હોય છે. અનેક આજુબાજુમાં જુદું જુદું બધે આપણે જોતા હોઈએ છીએ. ત્યાર પછી છે રિયાની ટ્રેન કઈ કઈ નદીઓ પરના પુલ પરથી પસાર થઈ હતી? તો આ આપણે હમણાં આગળ ભણ્યા હતા, તો લખીએ એમાં
રિયાની ટ્રેન સાબરમતી, વાત્રા, મહીસાગર, વિશ્વામિત્રી, નર્મદા અને હવે કઈ નદી ઉપરથી પસાર થવાનું હતું તો કે તાપી નદીઓના પુલ પરથી, નદીઓના પુલ પરથી પસાર થઈ હતી. ત્યાર પછી આગળ જોઈએ કે અમારી ટ્રેન એક મોટા શહેર વચ્ચેથી પસાર થઈ રહી હતી. રસ્તામાં મોટા મોટા સડક માર્ગના પુલો પણ આવતા હતા. હવે કેટલા વાગ્યા છે તો કે 9 વાગ્યાની આજુબાજુ થયા છે. તો કે અમારી ટ્રેન એક મોટા શહેર પરથી પસાર થાય છે અને એમાં અમે શું શું જોયું તો કે નાના મોટા શહેરના પુલો જોયા પણ હતા. રેલવેની બંને બાજુ મોટી મોટી ઇમારતો અને બજાર દેખાતા હતા. પપ્પાએ કહ્યું કે આ સુરત શહેર છે. આ શહેર હીરા ઉદ્યોગ અને કાપડ ઉદ્યોગ માટે વિશ્વભરમાં જાણીતું છે. શું કહે છે કે અમે જે વિસ્તાર સિટીમાં પહોંચ્યા હતા ત્યાં મોટી મોટી ઇમારતો દેખાતી હતી, વચ્ચેથી રેલ માર્ગ જતો હતો અને મોટી એવી બજાર પણ હતી. એટલે પપ્પાએ અમને કીધું કે આ તમે જે જોઈ રહ્યા છો તે કઈ શહેર છે તો કે સુરત શહેર છે. અને તે શેના માટે જાણીતું છે તો કે હીરા ઉદ્યોગ માટે અને કાપડ ઉદ્યોગ માટે દેશમાં ખૂબ એવું પ્રખ્યાત છે, જાણીતું છે. ત્યાર પછી છે અમદાવાદ પછી ગુજરાતનું બીજા નંબરનું મોટું શહેર કયું છે? મોટું શહેર છે. સ્ટેશન આવતા ટ્રેન ઊભી રહી. પછી પપ્પાએ આગળ એમ પણ કીધું કે અમદાવાદ પછીનું ગુજરાતનું બીજા નંબરનું શહેર કયું આવે તો કે એ સુરત છે. પહેલા નંબરનું કયું આવે ગુજરાતનું પહેલા નંબરનું શહેર તો કે અમદાવાદ અને બીજા નંબરનું શહેર એટલે કયું તો કે સુરત. તાય જઈ કે એટલી વારમાં અમારી ટ્રેન સ્ટેશન ઉપર આવીને ઊભી રહી ગઈ. ત્યાર પછી પ્લેટફોર્મ ઉપર મુસાફરોની અવર જવર ખૂબ હતી. અહીંયા ક્યાંક ક્યાંક જુદા જુદા પહેરવેશવાળા લોકો પણ જોવા મળ્યા. કેટલીક સ્ત્રીઓએ ધોતીની જેમ સાડી પહેરેલી હતી તો કેટલાક પુરુષોએ લુંગીની જેમ સફેદ ધોતી વીંટી હતી. કેટલાક લોકોની બોલી પણ અલગ અલગ હતી. ત્યાર પછી પ્લેટફોર્મ ઉપર તે શું જોવે છે કે મુસાફરોની ખૂબ એવી ભીડ હતી. પણ અહીંયા કે અમને કંઈક અલગ જ જોવા મળ્યું. એટલે કે અમુક લોકોના પહેરવેશ ખૂબ અલગ હતા. તો એ કેટલીક સ્ત્રીઓએ કેવી રીતે સાડી પહેરી હતી તો કે ધોતી પહેરીએ તેવી સ્ટાઇલમાં સાડી પહેરેલી હતી. અને પુરુષો જોઈએ તો કે લુંગીની જેમ સફેદ ધોતી વીંટી હતી. અને અમુક લોકોની તો બોલી પણ આપણા કરતાં ખૂબ અલગ હતી. પપ્પાએ કહ્યું કે અહીં દેશના વિવિધ રાજ્યોના લોકો નોકરી ધંધા માટે સ્થાયી થયેલા છે. હવે સુરત ધંધા માટેનું શહેર ગણવામાં આવે છે, કેમ કે ત્યાં હીરા ઉદ્યોગ છે, કાપડ ઉદ્યોગ છે. એટલે જુદા જુદા રાજ્યના જુદા જુદા દેશના લોકો ત્યાં કામ કરવા માટે આવતા હોય, પોતાની રોજગારી મેળવવા માટે. એટલે કે ત્યાં રહેતા હોય છે નોકરી ધંધા માટે. એટલે ત્યાં સ્ટેશન ઉપર તમને અલગ અલગ પ્રકારના અલગ અલગ રાજ્યના અલગ અલગ બોલીવાળા અલગ અલગ પહેરવેશવાળા તમને બધા જ વ્યક્તિઓ જોવા મળશે. જેથી અહીંયા વિવિધ પ્રકારના પહેરવેશવાળા લોકો જોવા મળે છે. પપ્પા સૂતરફેણી અને ધારી લઈ આવ્યા, જે સુરતની પ્રખ્યાત મીઠાઈ છે. હવે સુરતની પ્રખ્યાત મીઠાઈ કઈ છે તો કે સૂતરફેણી અને ઘારી. એ બે મીઠાઈ સુરતની કેવી છે તો કે એકદમ પ્રખ્યાત છે. આપણે જાણતા હોઈએ છીએ કે અમુક અમુક શહેરના સિટીના કોઈક વસ્તુ વખણાતી હોય છે જે પ્રખ્યાત હોય છે. એવી જ રીતે સુરતનું સૂતરફેણી અને ઘારી બંને ખૂબ પ્રખ્યાત છે. ટ્રેન 5 મિનિટ રોકાઈને ઉપડી. હવે ટ્રેન આગળ ચાલે છે 5 મિનિટ પછી. પપ્પાએ કહ્યું કે હવે નવસારી અને વલસાડ પછી તરત જ વાપી આવશે. એટલે પપ્પાએ આગળ એમ કહે છે કે હવે આના પછી નવસારી સ્ટેશન આવશે, પછી વલસાડ આવશે ને ત્યાર પછી આપણે વાપી પહોંચી જશું. આપણને વાપી પહોંચતા જ હવે 1 કલાક જેવું લાગશે. કે 1 કલાકમાં તો આપણે પહોંચી જશું. મમ્મીએ મામાને ફોનથી જાણ કરી કે અમારી ટ્રેન 1 કલાકમાં વાપી પહોંચી જશે. હવે તેના મામા સ્ટેશને લેવા આવવાના હતા, એટલે એના મમ્મી તેના મામાને જાણ કરી દે છે કે હવે 1 કલાકમાં અમે ત્યાં પહોંચી જશું. હવે વલસાડથી અમારી ટ્રેન ઉપડી. હવે ત્યાર પછી તેની ટ્રેન વલસાડથી આગળ જાય છે. અમે અમારો સામાન વ્યવસ્થિત કરી લીધો. હવે તેનું સ્ટેશન જ્યાં એને ઉતરવાનું હતું તે આવી જવાનું હતું, એટલે એ બધો જ સામાન વ્યવસ્થિત ભેગો કરવા માંડ્યા.
મને અને હિમાંશને મામાના ઘેર પહોંચવાનો આનંદ હતો. અમારી ટ્રેન હવે વાપી પહોંચવામાં છે, જ્યાં અમારે ઉતરવાનું છે. હવે તે તેની મંજિલ પાસે પહોંચવા આવ્યા છે કે આપણે કોઈ પણ જગ્યાએ જવું હોય તો ખૂબ ખુશ હોય અને ત્યાં પહોંચી જવાના હોય, થોડીક જ વાર હોય ત્યાં તો એ પેલા આપણે બહુ જ મનમાં ખુશી થતી હોય કે હા ના હવે આપણે પહોંચી ગયા. મામાનો ફોન પણ આવી ગયો કે તેઓ અમને લેવા માટે સ્ટેશને પહોંચી ગયા છે. અમારી મુસાફરી લાંબી હતી પણ મેં અને હિમાંશે ખૂબ મજા કરી. તે શું કહે છે કે મામા પણ હવે અમને સ્ટેશને લેવા માટે આવી ગયા છે. તેનો ફોન આવી ગયો કે હું સ્ટેશને લેવા આવી ગયો છે. પણ એ કે અમને ખૂબ એવી મજા પણ આવી. મુસાફરી ભલે લાંબી હતી પણ અવનવું ઘણું જાણવા મળ્યું, ઘણા નવા નવા અનુભવો થયા અને મેં ને મારા ભાઈઓ ખૂબ એવી મસ્તી પણ કરી, એટલે ખૂબ મજા આવી. હું મારી ડાયરી લખવાનું બંધ કરું છું. મામાના ઘરે પહોંચી બાકીનું લખીશ. પછી આગળ તે સૂચના લખે છે કે અહીંયા સુધીનું હું લખું છું, હવે આના પછી હું ઘરે પહોંચીને લખીશ. ત્યાર પછી કેટલા વાગ્યા છે તો કે 10:25 અને તારીખે 29 મે છે. પ્રશ્ન જવાબ છે તમે કયા કયા શહેરો જોયા છે, ત્યાં તમે શું શું જોયું છે તે વિચારીને લખો. હવે અહીંયા તમારે પોતાની જાતે લખવાનું છે કે તમે કયા કયા શહેરો એટલે કયા કયા સિટી જોયા છે અને તેની અંદર તમે શું શું જોયું છે તે બધું અહીંયા લખવાનું છે. તમે ક્યારેય બહાર ગયા હોય કોઈની ઘરે તો તેનું લખવાનું. તમારે આજુબાજુમાં કોઈ સિટી હોય એમાં તમે અમુક સ્થળોની મુલાકાત લીધી હોય તો તે બધું અહીંયા લખવાનું. તમે કેવા કેવા પ્રકારના પોશાક પહેરતા લોકો જોયા છે વિચારીને લખો. તો અહીંયા તો અમુક અમુક રાજ્યના અમુક અમુક પ્રદેશના જુદા જુદા લોકો હોય અને ત્યાંની રહેણી કેણી, ત્યાંની બોલચાલ, પહેરવાનું વસ્તુ બધું અલગ અલગ હોય. જેમ કે આપણે ગુજરાતમાં જોઈએ તો કે સ્ત્રીઓ ડ્રેસ પહેરતી હોય, સાડી પહેરતી હોય, ચણિયા ચોળી પહેરતી હોય, આવું બધું પહેરતી હોય. ને પુરુષો ટી શર્ટ પહેરતા હોય, પેન્ટ પહેરતા હોય, આવું બધું. અને છોકરાઓ તો ચડી ટી શર્ટ પહેરતા હોય, છોકરીઓ છે તો કોઈ ફ્રોક પહેરતી હોય, જભ્ભો પહેરતી હોય. આ આપણો ગુજરાતનો પોશાક છે. તો આવી જ રીતે બીજા રાજ્યોના પણ અલગ અલગ હોય છે. જેમ કે પંજાબની સ્ત્રીઓ હોય છે તો તે પંજાબી ડ્રેસ પહેરતો હોય અને દુપટ્ટા નાખતા હોય. જ્યારે પુરુષો હોય તે કોટી હોય, નીચે પાયજામો હોય, પહેરેણ હોય. આવું અલગ અલગ પ્રકારના લોકો અલગ અલગ પહેરતા હોય છે. જ્યારે મહારાષ્ટ્ર બાજુ જાય તો તેનો પોશાક કેવો હોય છે તો સ્ત્રીઓ ધોતીવાળી સાડી પહેરતી હોય છે. પછી પુરુષો હોય છે તે કુર્તો પહેરતા હોય છે, એની ઉપર કોટી પહેરતા હોય, માથે ટોપી પહેરતા હોય. આવા અલગ અલગ પ્રકારના આપણે પહેરવેશ જોયા હશે. પણ ઘણી વાર આપણે ખ્યાલ ન હોય કે આ કયા રાજ્યના છે, કયા પ્રદેશના છે. પણ આપણે ને અમુક અમુક લોકોની તો બોલી પણ આપણા કરતાં ખૂબ અલગ હોય છે. પછી ધીમે ધીમે આપણે તેને ઓળખવા માંડીએ છીએ કે આ કયા દેશથી આવ્યા છે, આ કયા પ્રદેશના છે કે રાજ્યના છે. અને આપણે નવીન જાણવામાં અને નવીન સાંભળવામાં ખૂબ મજા પણ આવતી હોય છે અને જાણવું પણ જોઈએ. તો અહીંયા આપણે ગુજરાતમાં સ્ત્રીઓ ડ્રેસ, સાડી, પછી ચણિયું, કબજો, ત્યાર પછી પુરુષો પેન્ટ, શર્ટ, ટી શર્ટ વગેરે પહેરતા હોય છે. જ્યારે પંજાબમાં સ્ત્રીઓ પંજાબી ડ્રેસ ને દુપટ્ટો, જ્યારે પુરુષો ધોતી, પહેરણ, કોટી, પાયજામો, આવી જ રીતે અલગ અલગ જુદા જુદા પ્રદેશના લોકોનો પહેરવેશ અલગ અલગ હોય છે. ત્યાર પછી
તમે ગુજરાતી બોલી સિવાય કઈ કઈ બોલી બોલતા લોકોને સાંભળ્યા છે? તો જાજભાગે તો આપણે હિન્દી, અંગ્રેજી, પછી આપણે ટીવી જોતા હોય કે આપણી બાજુમાં બીજા રાજ્યના કે બીજા દેશના રહેતા હોય તો આપને ખ્યાલ હોય તો કે મરાઠી, પંજાબી, તમિલ, પછી ઉર્દુ, આવી અનેક બોલી બોલતા આપણે લોકોને સાંભળ્યા હોય. જાજે ભાગે તો અત્યારે બધા ટીવી જોતા હોય તેમાં દરેક પ્રકારની બોલી આપણે સાંભળતા હોય અને અમુક તો હવે આપને સમજાતી પણ હોય છે કે તે અમુક શબ્દને જુદી ભાષામાં શું કહેવાય, જેમ કે પંજાબી હોય, તમિલ હોય, તે બધું આપણે થોડું સાંભળતા હોય એટલે અમુક વર્ડ્સ આપને એના આવડતા હોય છે. રિયાની ટ્રેન ક્યાં રેલવે સ્ટેશન પરથી પસાર થઈ હતી? તો રિયાની ટ્રેન ગાંધીધામથી સામખિયાણી, અમદાવાદ, નડિયાદ, વડોદરા, સુરત, નવસારી, વલસાડ અને વાપી રેલવે સ્ટેશન પરથી પસાર થઈ હતી. ત્યાર પછી કહ્યું છે કે પાના નંબર 62 પર આપેલ સમયપત્રક પરથી રિયાની ટ્રેન જે સ્ટેશન પરથી પસાર થઈ હોય અને અહીં તેનો ઉલ્લેખ ન હોય તેવા સ્ટેશનોના નામ જણાવો. આગળ આપણે ટ્રેનનું સમયપત્રક આપ્યું છે, તેમાં રિયા જે સ્ટેશન જવાની હતી એમાં વચ્ચે બીજા પણ સ્ટેશનો આવી ગયેલા છે, પણ આમાં અહીંયા ઉલ્લેખ નથી કર્યો. તો આપણે આગળથી સમયપત્રક જોઈને એ બીજા સ્ટેશનોના નામ અહીંયા જોવાના છે. તો પેજ નંબર 62 ઉપર ટ્રેનનું સમયપત્રક આપેલું છે, તેમાં જોઈએ ક્યાં નામ આપણે આવેલા ન હતા તે જોવાના છે. તો ભુજથી એ ગાંધીધામથી લોકો બેઠા હતા. ત્યાર પછી ભચાઉ નથી આવેલું, માણિયા મિયાણા નથી આવેલું, હળવદ, ધ્રાંગધ્રા, વિરમગામ, પછી અમદાવાદ આવેલું છે. ત્યાર પછી છે વિરમગામ, પછી અમદાવાદ આવેલું છે. ત્યાર પછી નડિયાદે આવી ગયેલું છે, આણંદ નથી આવ્યું, વડોદરા આવેલું છે, ભરૂચ નથી આવ્યું, અંકલેશ્વર નથી આવ્યું, અને ત્યાર પછી સુરત, નવસારી, વલસાડ, વાપી આવી ગયેલા છે. તો આગળ હવે આપણે લખીશું જેટલા સ્ટેશનના નામ વચ્ચે આવેલા નથી તે બધા. તો લખવામાં ભચાઉ, માણિયા મિયાણા, હળવદ, ધ્રાંગધ્રા, વિરમગામ, આણંદ, ભરૂચ, અંકલેશ્વર, આટલા સ્ટેશન આપણા પાઠમાં ઉલ્લેખ નથી થયો, પણ આપણે સમયપત્રકની અંદર જોયું તો રિયાની ટ્રેન આ બધા સ્ટેશન ઉપરથી પણ પસાર થઈ ગયેલ છે. તમારા તથા તમારી આસપાસના વિસ્તારના ગામમાં કે શહેરની વખણાતી વાનગી કે ચીજ વસ્તુઓની યાદી બનાવો. જેમ કે સુરતની ધારી, પાટણના પટોળા, એવી જ રીતે ગામ કે શહેરનું નામ, વખણાતી મીઠાઈ અને વખણાતી ચીજ વસ્તુઓ. તો અહીંયા લખીશું આપણે. તો એમાં લખો રાજકોટ, પેંડા,
ત્યાર પછી છે ગોંડલ, ગાંઠિયા, ત્યાર પછી રાજસ્થાનની બાંધણી. તો આવા અનેક ગામ કે શહેર હોય છે જ્યાંની અમુક અમુક વસ્તુઓ ખૂબ પ્રખ્યાત હોય છે, અમુક એવી વાનગીઓ હોય છે. ત્યાર પછી થોડાક પ્રશ્ન જવાબ છે. ટ્રેનના ડબ્બામાં પાણી અને વીજળી કેવી રીતે આવતી હશે, ચર્ચા કરો. તો અહીંયા શું કીધું છે કે ટ્રેનના ડબ્બામાં પાણીની સુવિધા ક્યાંથી આવતી હશે અને વીજળી ક્યાંથી આવતી હશે? તો કે જે સ્ટેશનથી ટ્રેન ઉપડતી હોય ત્યાં ટ્રેનના ડબ્બામાં પાણી ભરવામાં આવતું હોય છે. આ પાણીનો ઉપયોગ એમાં જે લોકો મુસાફરી કરતા હોય છે તે ટોયલેટ અથવા બાથરૂમ તથા હાથ મોં ધોવા માટે વપરાતા હોય છે. અને જ્યારે ટ્રેનમાં વીજળીનો સવાલ છે જે જનરેટરની વ્યવસ્થાથી કરવામાં આવતી હોય છે, જેનાથી પંખા લાઇટ ચાલુ રહે. અને કેટલીક ટ્રેનમાં વીજળીના વાયર સાથે ટ્રેનના ઉપર સળિયા જેવા વાયર લગાવી વીજળી મેળવી ટ્રેનને ઝડપ વધારી શકાય છે. આવી ટ્રેન ભારતના મોટા એવા શહેરો વચ્ચે ખૂબ જ ઉપયોગી હોય છે. ત્યાર પછી છે અનુમાન કરો કે તમે ટ્રેનની લાંબી મુસાફરી પર જાઓ છો, સમય પસાર કરવા કઈ કઈ વસ્તુઓ તમે સાથે લેશો. હવે તમારે લાંબી મુસાફરી કરવી છે તો લાંબી મુસાફરીમાં કંટાળો પણ આવે, તો એવામાં તમે સમય પસાર કરવા માટે શું લ્યો? તો કે અમુક એવા આપણે ગેમ્સ લઈએ, જેમ કે સાપસીડી, ચેસ, લૂડો, પત્તા, પછી કોળીઓ, પછી વાર્તાની ચોપડીઓ, કોઈ પણ બીજી મેગેઝીન હોય છે, છાપા હોય છે, હેડફોન હોય છે. આવા અનેક વસ્તુઓ તમે સાથે લઈ જઈ શકો છો અને તમારી મુસાફરીને આનંદદાયક બનાવી શકો છો. ત્યાર પછી છે નીચે આપેલા ચિત્રમાં દર્શાવેલ સેવકોને ઓળખો અને તેના નામ લખો. તેઓ શું કામ કરે છે તેની ચર્ચા કરો. હવે નીચે એક સરસ મજાનું ચિત્ર આપ્યું છે જે કોઈના કોઈ સમાજ સેવકનું કાર્ય કરે છે, સેવકો છે. તો તેનું આપણે ઓળખીને તેનું નામ લખવાનું છે. તો આપણે હવે નંબર 1 થી ચાલુ કરીએ. તો પેલું ચિત્ર છે એ તમને શેનું લાગે છે? તો કે કુલીનું. તો લખો અહીંયા કુલી. કુલી તે શું કામ કરે? તો કે લોકોનો માલ સામાન ઉપાડે છે અને તેને મદદ કરે છે. ત્યાર પછી બીજું છે તો એ કોણ છે? તો કે ગાર્ડ છે. તે શું કામ કરે? તો કે ટ્રેનનો સૌથી પાછળના વિશેષ ડબ્બામાં તે બેસે છે અને તે ટ્રેનને ચલાવવા માટે લીલી ઝંડી અથવા તો બેટરીથી સંકેત આપે છે અને તે ટ્રેનનો પૂરેપૂરો ઇન્ચાર્જ સંભાળે છે. ત્યાર પછી છે નંબર 3 ઉપર, તે કોણ છે? તો કે એન્જિન ડ્રાઈવર. લખો ત્યાં એન્જિન ડ્રાઈવર. તે શું કામ કરે? તો કે તેનું કામ છે ટ્રેન ચલાવવાનું. ત્યાર પછી આપણે જોઈ શકીએ છીએ કોણ છે? તો કે ટિકિટ ચેકર. તે શું કરે? તો કે લોકોની ટિકિટ તપાસે છે અને ખાતરી કરે છે કે વગર ટિકિટે મુસાફરી કોઈ કરતું તો નથી ને, જો એવું કોઈ હોય તો તેને દંડ પણ ફટકારે છે. ત્યાર પછી છે, જોઈ શકો છો કપડા ઉપરથી જ, કોણ છે? તો કે રેલવે પોલીસ. તો લખો ત્યાં રેલવે પોલીસ. તેનું શું કામ છે? તો કે રેલવે અને મુસાફરોની સુરક્ષા આપવાનું કામ કરે છે. ત્યાર પછી નંબર 6 ઉપર છે સફાઈ કામદાર. તો કે ટ્રેન અથવા રેલવે પ્લેટફોર્મ હોય ત્યારની સફાઈનું કામ કરે છે. અને લાસ્ટમાં છે કોણ છે? તો કે ટિકિટ આપનાર. તો લખો અહીંયા ટિકિટ આપનાર. ટ્રેનમાં મુસાફરી કરવાની તે ટિકિટ વહેંચે છે કે આપે છે. તો આ બધા કર્મચારીઓ હતા જે રેલવેના સેવકો હતા. હવે અહીંયા આપણે પાઠ 7 પૂર્ણ કરીએ છીએ. આગળ હવે નવા પાઠ સાથે મળીશું. તો ત્યાં સુધી આવજો.